હર હર મહાદેવ મારા દોસ્તો, અત્યારે હાલમાં તમે મહાશિવરાત્રી આવે છે અને વાસુકી દાદાનું એક હ્યુજ કલેક્શન જોઈ શકો છો, જે તમારે ફક્ત આવું કલેક્શન એસકે માં જ જોવા મળે. તો તમને ખબર જ છે. હવે અત્યારે હાલમાં હું તમારે મારા પાસે એવેલેબલમાં 12 સાઇઝીસ એવેલેબલ રહેશે. 4 ઇંચથી જે મહાદેવના મંદિરના અંદર વાસુકી દાદા લાગે છે, 4 ઇંચની સાઇઝ થી લઈને મારા પાસે 16 ઇંચ તકની સાઇઝ એવેલેબલ મળશે. અને આ શિવરાત્રી પર મારા દોસ્તોને કઈ ચીજની મારા દોસ્તો પ્યોર પંચધાતુના, જેમાં અડી આટા પૂરા આવશે. જે શાસ્ત્રોના હિસાબથી હોય છે કે મહાદેવ પર હંમેશા અડી આટાના નાગ દાદા હોવા જોઈએ. પ્લસ તમારા પાસે અગર કોપરના નાગ હોય, તમે બહુ બધા વિડીયોઝ નાખા છે કે કોપરના નાગ મહાદેવ પર અર્પણ ના કરતા, કેમ કે જો તાંબાના લોટામાં દૂધ અભિષેક કરીએ દોસ્તો તો એ વિષ થઈ જાય છે. એવી રીતે તાંબાના નાગ પર તમે દૂધ અભિષેક કરશો તો એ વિષ થઈ જશે. અને આ હું તમારે જણાવવા માંગુ છું. પછી કરવું ના કરવું તમારી મરજી છે. મારા હાથમાં નાનામાં નાની સાઇઝ છે, જેને 4 ઇંચ કહેવાય છે. 4 ઇંચ એનો ડાયા હોય છે અને કેટલું સુપર ફાઇન ફિનિશ સાથે તમારાનો ગેટઅપ લાગશે. આ રીતે જ વિડીયોમાં બનાવો, ફોલો કરજો અને તમારા ખાસ દોસ્તોને શેર કરવું ના ભૂલતા, જે મહાદેવના ભક્ત હોય દોસ્તો.